ચૈતર વસાવાના સતત જામીન નામંજૂર થવા પાછળ ભાજપ સરકારનો છે મોટો હાથ, એવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જો હમણાં ચૈતર વસાવાને છોડે તો થઈ શકે છે ભાજપને મોટું નુકસાન। મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૈતર વસાવાનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે। ડેડિયાપાડા બેઠક દરમિયાન જે બબાલ થઈ હતી અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે, જે બાદ સતત તેમના પરિવાર સહિત સમર્થકો તેમને છોડાવવા મેદાન આવ્યા છે, પરંતુ હાઈકોર્ટ દ્વારા સતત તેમના જામીન નામંજૂર કરવામાં આવી રહ્યા છે। પહેલાં 5 ઓગસ્ટે સુનાવણી હતી, પછી 13 ઓગસ્ટે અને હવે 28 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે એવું જાણવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર આગામી સુનાવણી 28 ઓગસ્ટ 2025ના રોજ હાથ ધરાશે। તેમની અરજીનો વિરોધ કરતા સરકારે કોર્ટને જણાવ્યું હતું કે જો તેમને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે, તેથી તેમનો જેલવાસ હજુ 15 દિવસ સુધી લંબાયો છે। ચૈતર વસાવાના સતત જામીન નામંજૂર કેમ થઈ રહ્યા છે? શું તેમને આજીવન કેદ થઈ શકે છે? મિત્રો, ચૈતર વસાવાના સતત જામીન નામંજૂર થવા પાછળ મુખ્યત્વે આ કારણો જવાબદાર છે। પહેલું, ગંભીર કલમો હેઠળ ગુનો। મિત્રો, તેમના પર લગાવવામાં આવેલી કલમો ગંભીર પ્રકારની છે, જેમાં પોલીસનો વિરોધ, ફરજમાં રૂકાવટ અને સરકારી કર્મચારી પર હુમલો કરવાનો સમાવેશ થાય છે। સરકારી પક્ષ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આ ગુનાઓ સમાજમાં ગંભીર અસર ઊભી કરી શકે છે, જેથી જામીન આપવા જોઈએ નહીં। અગાઉના કેસો મિત્રો, કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ચૈતર વસાવા સામે અગાઉ પણ કેસો નોંધાયેલા છે। ખાસ કરીને ફોરેસ્ટ વિભાગના એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા હતા અને સરકારી પક્ષે દલીલ કરી છે કે વર્તમાન કેસ દ્વારા તેમને તે જામીનની શરતો ઉલ્લંઘન કર્યું છે। આ પણ જામીન નામંજૂર થવાનું એક કારણ છે। સામાજિક શાંતિ અને કાયદો વ્યવસ્થા। મિત્રો, કોર્ટે જામીન અરજી પર વિચાર કરતી વખતે સામાજિક શાંતિ કાયદો વ્યવસ્થાની સ્થિતિને પણ ધ્યાનમાં લીધી હતી। તેમના કેસને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને કલમ 144 પણ લાગુ કરવી પડી હતી। સરકારી પક્ષે એવી દલીલ કરી છે કે જો તેમને જામીન આપવામાં આવે તો કાયદો વ્યવસ્થા જોખમાઈ શકે છે। શું તેમને આજીવન કેદ થઈ શકે છે? મિત્રો, ચૈતર વસાવા પર લાગેલા આરોપો અને કલમો આજીવન કેદની સજા માટે પૂરતા નથી। ભારતીય કાયદા મુજબ આજીવન કેદ સામાન્ય રીતે અત્યંત ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, આતંકવાદી પ્રવૃત્તિઓ વગેરે જ થઈ શકે છે। તેમના પર લાગેલા આરોપોમાં આ પ્રકારના ગુનાઓનો સમાવેશ થતો નથી, તેથી તેમને આજીવન કેદ થવાની શક્યતા નથી। પરંતુ જો તેમના પરના ગુનાઓ સાબિત થાય તો તેમને ગુનાઓ માટે નક્કી થયેલી કાયદેકીય સજા થઈ શકે છે। હાલમાં કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી સજા અંગે કોઈ આગાહી કરી શકાય નહીં।